નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું જીગર પંડ્યા. નજર કરીશું મુખ્ય સમાચાર. દેશની રાજધાનીમાં પ્રદૂષણનું સ્તર ગંભીર બન્યું. દિલ્હીમાં 6 સ્થળોને બાદ કરતા તમામ સ્થાનો પર AQI 400 ને પાર પહોંચ્યો છે. 471નું સૌથી ખરાબ વાયુ પ્રદૂષણ સ્તર દિલ્હીના બવાનામાં નોંધાયું. G20 સમિટમાં ભાગ લેવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા બ્રાઝિલ. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, વૈશ્વિક નેતાઓ સાથે શિખર સંમેલનમાં ચર્ચાની જોઈ રહ્યો છું રાહ. યમુના નદીમાં ફરી એકવાર જોવા મળ્યું ઝેર. યમુના નદીમાં કાલિંદી કુંજ પાસે પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર બ્રાઝિલમાં ભારતીય સંસ્કૃતિની ઉજવણીનો વિડીયો શેર કર્યો. રિયો ડી જાનેરોમાં યાદગાર સ્વાગત બદલ માન્યો આભાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વાહન વ્યવહારમાં વધુ સરળ અને સલામત બને તે માટે ₹2995 કરોડના કર્યા મંજૂર કામ. ઝડપી વાહન વ્યવહાર માટે મહત્વના 61 રસ્તાઓમાં થશે આવશ્યક ફેરફાર. સીએમ ભૂપેન્દ્ર પટેલે પ્રવાસન વિભાગ દ્વારા ધંધુકા રેસ્ટ હાઉસ ખાતે નિર્મિત રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું. મુખ્યમંત્રીએ ઝવેરચંદ મેઘાણીના પ્રેરણાદાયી જીવન, લોક સાહિત્ય તેમજ આઝાદીની લડતમાં તેમના પ્રદાન સહિતના વિવિધ પાસાઓને આવરી લેતું પ્રદર્શન નિહાળ્યું. ઝારખંડમાં પણ બીજા તબક્કાની ચૂંટણી માટે રાજકીય પક્ષોના દિગ્ગજોએ ઝંઝાવાતી પ્રચારમાં ઝંપલાવ્યું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી JP નડ્ડાએ ઝારખંડમાં ગોમિયામાં જનસભા સંબોધી હતી. શિયાળો નજીક આવી રહ્યો છે ત્યારે દિલ્હીમાં ધુમ્મસ શહેરમાં જોવા મળી રહ્યું છે. દિલ્હીના આનંદ વિહાર બસ સ્ટોપ પર વિઝિબિલિટી ઘટી. ભારતીય મહિલા હોકી ટીમે જાપાનને 3-0થી હાર આપી છે. બીજા હાફમાં 3 ગોલ કરીને આ જીત હાંસલ કરી. 5 મેચમાં 5 જીત સાથે પોઈન્ટ ટેબલમાં જાળવી રાખ્યું ટોચનું સ્થાન. જો બિડેન એમેઝોન રેઇન ફોરેસ્ટની મુલાકાત લેનાર અને ગ્લોબલ વોર્મિંગના જોખમોને હાઇલાઇટ કરનાર પ્રથમ અમેરિકી રાષ્ટ્રપતિ બન્યા. બ્રાઝિલના વૈજ્ઞાનિક અને નોબેલ પુરસ્કાર વિજેતા કાર્લોસ નોબ્રે પણ રહ્યા ઉપસ્થિત. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ. નમસ્કાર.